એની ગુણવત્તા અને ક્વોન્ટિટી બે ઉપર ફેર પડે છે. ત્યાં સુધી જોવામાં આવ્યું છે જ્યારે જન્મ આપે ત્યારે જ કે જો ગાયના બચ્ચાને છે એ તમે ફેંકી દો કૂવામાં તો ગાય એની પાછળ દોડીને કૂવામાં પડી જશે બચાવવા. પણ એ જ બચ્ચાને 1 વર્ષ પછી છે એ તમે ગમે ત્યાં મૂક્યા હો, 1 વર્ષ ને એનાથી ઓછા સમયમાં એકચ્યુઅલી તમે ગમે ત્યાં મૂક્યા હો, પછી એને કોઈ ફેર પડતો નથી. પણ પ્રાકૃતિક વિધિથી જીવ જાનવરોમાં પણ, કારણ કે માતાના શરીરમાં બાળક છે એ અમુક સમય સુધી રહેલું છે, એ કનેક્શન ફીલ કરે છે અને એના શરીરમાંથી જ માતા એને જન્મ દેતા જોવે છે. તો એ બાળક છે એ મારું જ શરીર છે, એ એકાત્મનો ભાવ છે એ જન્મ આપવાની ઘટના સાથે નેચરલી જ બને છે. એટલા માટે માતાને છે એ પોતાના બાળક પ્રત્યે કે આ મારું બાળક છે એ સ્વીકાર કરવા માટે કોઈ મહેનત નથી, એ બહુ સહજતાથી સ્વીકાર કરે છે. અને એટલા માટે જ છે પોતાના શરીરની કાળજીને ધ્યાનમાં રાખ્યા વિના શરૂઆતના દિવસોથી લઈને અંત સુધી, પણ શરૂઆતના દિવસોમાં ખાસ એ બાળકની સાર સંભાળ છે એ પોતે જાગીને પોતાની સુવિધાને એક બાજુ મૂકીને કરે છે. પણ પુરુષની અંદર એવા કોઈ શારીરિક ફેરફાર થતા નથી, એટલે એને છે એ પિતા બનવાનો અહેસાસ છે એ કાંઈ થતો જ નથી, કારણ કે એની અંદર તો કોઈ શારીરિક ફેરફાર થયા નથી કે એના શરીરમાંથી તો બાળક આવ્યું નથી. એટલા માટે જન્મ પછી જ્યાં સુધી શરૂઆતમાં બાળક છે એ સુસુપોટી કરીને એના પપ્પાને ભીંજવતો નથી, રુદ્રાભિષેક થતો નથી, ત્યાં સુધી પપ્પાને એવું લાગતું નથી કે હું પપ્પા બન્યો છું. હે શું કે આવી એ બને તો પપ્પાને છે એ પપ્પા બનવાની લાગણી, પિતા બનવાની લાગણી પ્રયાસપૂર્વક જ્યારે એની સાથે આવી ઘટનાઓ દુર્ઘટનાઓ થાય છે ત્યારે ખ્યાલ આવે છે. મા માટે બહુ સહજ છે. લગભગ બધી જ પરંપરામાં આ વસ્તુ તમે કહો છો એમ સાચી છે, જોવા મળે છે. જ્યાં પણ સંબંધોમાં એક પ્રકારની ક્લોઝનેસ છે, ક્લોઝનેસ અથવા તો માતા સાથે સંતાનનો સંબંધ છે, એમાં તો આપણે એમ કહીએ કે ક્લોઝનેસ થઈએ આગળ, એટલે કે એકમેકને એક જ સ્વીકારે છે. તો અહીંયા આપણે એ રીતના બોલીએ છીએ. મધ્યસ્થ દર્શન એવું કહે છે કે આ સંબોધનમાં સુધાર કરવાની જરૂર છે. શું સુધાર કરવાની જરૂર છે? કારણ કે બાળક જ્યારે જન્મે છે ત્યારે જ્ઞાનનો અભાવ છે. તો સંબોધન અથવા તો ભાષા ઉપરથી સન્માનવાચક જ્ઞાન જ એને મળે, એ માટે સંબોધન છે એ પણ એ પ્રકારનું હોવું જોઈએ જે કરવા માત્રથી મિનિમમ સન્માન તો મળે જ. તો અત્યારે આપણે છે એ તમે કહો છો એક્ઝેક્ટ આજે સવારે આપણે વાત થઈ. હા, મને તો એવું લાગે છે દર્શનમાં જે સૂચના કીધી છે એના ઉપરથી, એનાથી ફેર શું પડશે? તો તમને તો બધાને ઇન્ટરનલી ખ્યાલ છે કે તમારું બધાનું સન્માન છે એ સંબોધનથી નથી. તમે કોઈ પણ સંબોધન કરશો તમારું એક અરસપરસ સન્માન છે એ બનેલું જ રહે છે. પણ જ્યારે કોઈ બાળક અથવા તો અપરિચિત વ્યક્તિ તમને નિહાળે છે તો એને અશિષ્ટતા તરીકે જોઈએ. તો બાળકની અંદર આકસ્મિક રીતે આ અશિષ્ટ કે અભદ્ર ભાષા છે એવો મેસેજ ન જાય. એટલે તો નાગરાજજીએ એટલા માટે બાળકો માટે શાળામાં એકબીજા માટે છે એ બોલવાનું સંબોધન શું હોય, તો બાય ડિફોલ્ટ બધા જ બાળકો એકબીજા સાથે ભાઈજી અને બહેનજી સંબોધનથી સંબોધન કરશે. તો સંબોધનની અંદર જ બાય ડિફોલ્ટ એક પ્રકારનું સન્માન આવી ગયું. તો નામ અને પછી ભાઈ. શિક્ષક હોય એનું સંબોધન તો કે નામ અને શિક્ષિકાજી અથવા તો શિક્ષક. શિક્ષિકાજી જનરલી નાના બાળકોમાં તો શિક્ષિકા જ હોય છે. હિન્દીમાં છે અધ્યાપકજી અને અધ્યાપિકાજી એ રીતના બોલે છે.
હિન્દી ભાષામાં લિટરેચર લખાણું છે. તો એનું તર્ક આ છે, બરોબર. તમે અત્યારે જુઓ તો હમણાં અમે એકવાર છે વાત કરતા હતા, તો વૃદ્ધ માટે છે એ અલગ અલગ આપણા ગુજરાતમાં જ અલગ અલગ લોકેશનમાં છે એ અલગ અલગ નામ બોલાય છે. જે વ્યક્તિ વૃદ્ધ હોય ને એના માટે. તો સુરતમાં જાઓ ને તો તમે વૃદ્ધને છે ડોસો ડોહો એવું કે સાંભળ્યું જ કોઈ આ રીતના બોલતા? હા, હવે આપણને એ નામ સાંભળીને આપણને એમ થાય કે આ તો અપમાનજનક છે સંબોધન, બરાબર. પછી એવી જ રીતના તમે સૌરાષ્ટ્રમાં અમુક છે એ જે વિસ્તાર છે, બરોબર, નેસ અને ખાસ કરીને જે રબારી સમાજ કે ભરવાડ સમાજ રહે છે અંતરિયા, તો અહીંયા બાપ કે નામ પપ્પા છે ને કે બાપ. હવે બાપ છે એ ઓમ જોઈએ તો આપણે જોઈએ તો અપમાનજનક શબ્દ લાગે. હા હા, જો પરેશ ને જ્યાં રહે છે દ્વારકા, જ્યાંથી આવે અહીંયા બાપ પપ્પા. તો આ કદાચ ગુજરાતી ભાષામાં છે આ પ્રાદેશિક શું કહેવામાં આવે છે એ પાઠમાં આવે છે, કોઈ અભ્યાસ છે એમાં. મેં ગુજરાતીની ચોપડી હમણાં જોઈ હતી તો એમાં એ રીતના લખેલું છે. તો સંબોધન કેવું હોવું જોઈએ? પહેલા તો સંબોધનથી જ છે એક પ્રકારનું સન્માન એન્શ્યોર થઈ જાય કે આ સન્માનવાચક શબ્દ છે. બીજું, સાથે સાથે જ્યારે આપણે આ બાળક સાથે અભ્યાસમાં વાત કરશું કે આ જે સંબોધન છે એની પાછળનો અર્થ શું છે, જ્યારે તમે કોઈને ભાઈ કહો છો કે બહેન કહો છો તો એક નિશ્ચિત સંબંધ છે. તો એ સંબંધ પાછળનો ભાવ શું છે, ભાવય હોવો જોઈએ. તો પહેલા સંબોધનથી શરૂઆત, કારણ કે હજી એની અંદર એટલું લોજિક કે રીઝનિંગ નથી કે ના ના તારે તો જો આ તારી બેન છે, તારે બેન કહેવાનું, એને લોજિક જ નથી. એને જે સમજાવશો એ સમજી જશે. એ રીતના જ બોલાવે છે, રાઈટ. શું છે સંબોધન? હા, બેન બચકે. અને લગભગ હજી ગામડામાં જે પણ સ્કૂલ છે એમાં આ પરંપરા છે કે છોકરાને છે એ પાછળ બેન અને ભાઈ નામથી બોલાવે. શિક્ષક પણ હા હમ તોય બગડી ગયા. તો મારા પપ્પાની પેઢીમાં પપ્પા ઘણી વાર વાત કરતા, ગામડે છે બાય ડિફોલ્ટ કોઈ પણ નું નામ છે ને એ મારા પપ્પા એમ કહેતા કે એની પેઢીમાં બે જ ઉલામણા નામ હોય. જો એનું નામ અઘરું હોય તો એ બે નામ પાડી દે. કાંઈ એને કાળિયો કે, કાંઈ એને લાલિયો કે. આ બે નામ હોય. અઘરું નામ નહીં બોલવાનું કાંઈ. તો જેનું નામ છે એ અઘરું હોય કે બોલવામાં તકલીફ પડે એને લાલિયો કરી નાખે, લાલો. કા પછી કાળિયો કર. અહીંયા હાલતું, અહીંયા કદાચ નહીં હાલતું, એમાં ખ્યાલ નથી, બરાબર. તમે જોશો તો હરેક પેઢી કે દશકમાં આવા ફેવરિટ નામ હશે જ. જ્યાં ભીખો કયો છો એ નામ, તો એ પેઢીમાં એ હશે, પછી આવનારી પેઢીમાં બીજું નવું આવશે, તો એ રીતના હશે જ. હવે આજની જે પેઢી છે એ આ સાહેબ કહે છે કે હવે નામને લઈને કોન્શિયસ થઈ છે,
એટલે હવે જનરલી ઘરના લોકો નામ બગાડતા નથી, પણ હવે તો કેટલાય એવા નામ આવી ગયા છે જે અત્યારની જે વૃદ્ધ પેઢી છે એને બોલવાય અઘરા પડે એવા છે. બહુ ઇંગ્લિશ નામ ધીમે ધીમે છે એ સંસ્કૃત ને બધા પ્રચલન છે. તો ઇન શોર્ટ કહેવાની વાત એ છે, આપણે એવું અત્યાર સુધી માનેલું છે કે જેની સાથે ક્લોઝ સંબંધ છે ત્યાં આપણે તું તડાકથી વાત કરી શકીએ. તો જ્યાં એકવાર ભાવ એન્શ્યોર થઈ ગયો છે તો અહીંયા સંબોધન છે એ મેટર નથી કરતું. પણ જ્યારે હું એની સાથે 1-to-1 વ્યવહારમાં છું, જ્યારે હું પબ્લિક એપિરિયન્સમાં છું, સામાજિકતામાં એને બોલાવું છું, તો આ તો તમે છે એ જોતા જ હશો ને કે કોઈ પ્રસંગ હોય બધાની વચ્ચે છે એ તમે તું તડાક છે એ કહીને નહીં બોલાવતા હોય, કારણ કે એનાથી છે એ બીજા લોકોને છે એ રોંગ મેસેજ જઈ શકે. તો એટલા માટે છે એ દર્શનમાં, અને મેં અહીંયા જોયું વિસનગર છે એ એક બીજી સ્કૂલ સ્ટાર્ટ કરી, ગ્લોબલ ગાર્ડિયન સ્કૂલ કરીને. તો અહીંયા બાળકોને છે એ નામ, અને જો બાળક છે એ પુરુષ હોય તો બેટાજી, બરોબર, અને અધ્યાપકને છે અધ્યાપિકાજી, અધ્યાપકજી કહે છે. અને બાળકોએ બહુ સરળતાથી પકડી લીધું છે, એને તો એ સંબોધન સ્વીકાર થઈ જ ગયા છે. તો સંબોધન છે એ એવું હોવું જોઈએ જે બોલવા માત્રથી કોઈ રોંગ મેસેજ જવાનો પ્રશ્નાર્થ જ ન રહે, એટલા માટે હોવું જોઈએ. વ્યક્તિગત તમે છે 1-to-1 વાતચીતમાં ગમે એ સંબોધન કરો, જો ભાવનું અરસપરસ છે એ મૂલ્યાંકન સટીક થઈ ગયું છે તો એ કોઈ પ્રોબ્લેમ કરતું નથી. તો આપણે મમતા મૂલ્યની ચર્ચા કરતા હતા, એમાંથી આવ્યા શું ચર્ચા કરતા હતા આપણે? જે તું ની વાત આવી હતી, માતાને આપણે કહી. હા હા, એટલે અઘરું છે. જેમ કે જો પરેશ છે તો પરેશ એ મારો સ્ટુડન્ટ છે, ભણાવે, પણ જ્યારે અમે સ્કૂલમાં હોય તો એ સ્કૂલમાં અમે લગભગ હવે સર અમે બંધ કરી દીધું છે પ્રોનાઉન્સિએશન, ભાઈ જ પ્રોનાઉન્સિએશન યુઝ કરીએ છીએ બધા માટે. પછી પટ્ટાવાળા હોય, પછી સર હોય કે મેડમ હોય તો એને ભાઈ નથી કહેતા, એને તો બેન કહીએ છીએ. તો ભાઈ અને બેન જ પ્રોનાઉન્સિએશન કરીએ છીએ. સર પ્રોનાઉન્સિએશન છે ને એ ભાવની અભિવ્યક્તિને ફિક્સ નથી કરતું. સર કહેવાથી મારી અને એની વચ્ચે કયો સંબંધ છે એ ફિક્સ નથી થતો, બરાબર. એટલા માટે સર છે એ તો અમે બંધ કરી દીધું છે, ભાઈ બેન છે એનાથી જ ચાલે છે, અને એનાથી સારી રીતના જે ભાવ કોમ્યુનિકેટ કરવા હોય એ થઈ જાય. ઘણીવાર તમે જોવો તો સામેવાળા વ્યક્તિ પ્રત્યે, હા હા, મને યાદ છે હું છે 3 ધોરણ સુધી મારા ગામડે સરકારી શાળામાં પડ્યો. એના પછી છે 4 થી 7 ધોરણ અમરેલીમાં ભણ્યો. અમરેલીમાં જે તે યરમાં હું ભણ્યો 2000 થી લઈને 2006. તો એ ગામડા જેવું જ હતું, એટલું શહેરીકરણ નહોતું થયું. તો ત્યાં પણ સ્કૂલમાં ગુરુકુલ હતું, ભાઈ અને બહેન જ સરને બોલાવતા. 8મા ધોરણમાં હું અમરેલીથી અહીંયા રાજકોટ આવ્યો, અને અર્ધ સરકારી શાળામાં હું ભણવા બેઠો. તો અહીંયા મેં પહેલી વાર છે એ કોઈ ટીચર હતા, એ ટીચરને બેન કહીને બોલાય, અને એ ટીચરનો પારો છટકો કે હું તારી બેન નથી, મારું આ નામ છે કાશ્મીરા મેડમ. કાશ્મીરા નામ હતું, અત્યારે મને યાદ છે. કાશ્મીરા મેડમ કહેવાનું, બેન નથી હું તારી. તો મારા માનસ ઉપર ત્યારથી અંકિત થઈ ગયું, જે બાળપણમાં જે રીતના મને જે ભાવપૂર્વક, અચ્છા ત્યારના સમયમાં જે શિક્ષકો હતા પ્રાઇમરીમાં ખાસ કરીને, એ બાળકોને એકચ્યુઅલી ઘરની જેમ જ રાખતા, ઘરની જેમ મારતા, ઘરની જેમ વાલે કરતા. એટલા માટે એ સંબોધન છે એ ઓડે ન લાગતું બેન અને ભાઈ. અત્યારે હવે તમે જુઓ તો મેજોરિટી એ સંબોધન
જ્યાં પણ શહેરીકરણ થઈ ગયું છે, વિકાસ થઈ ગયો છે, ત્યાં તો એ સંબોધન નથી રહ્યું. તો કાં સર કહેવાય છે, કાં મેડમ કહેવાય છે, કાં ટીચર કહેવાય છે. હા, તો સંબોધન એટલા માટે સટીક હોવું જોઈએ. તો મને એમ લાગે છે કે એમાં તમે ધીમે ધીમે વિચારો, એમાં જે પણ કરી શકો એ કરવા જેવું છે. કારણ કે સન્માનવાચક સંબોધન તો નથી, એ ખ્યાલ છે. તો આપણી આવનારી જનરેશન કે બહારની કોઈ પણ વ્યક્તિને પણ રોંગ મેસેજ ન જાય. તો હું ખૂબ પ્રયાસ કરું છું, મને ટેવ નથી મમ્મીને એ રીતના બોલાવવાની, પત્નીને એ રીતના બોલાવવાની. પત્નીને આપણે એમ જ કહેતા હોય છે, તું તડાકથી જ બોલીએ છીએ. પણ સન્માનવાચક શબ્દ છે એના માટે યોગ્ય છે. તો મમતાની આપણે ચર્ચા કરતા હતા, રાઈટ? તો મમતા એટલે મારા સંબંધી જેના શરીરને પ્રત્યે મને પોષણ અને સંરક્ષણનો ભાવ છે, એ ભાવને મેં મમતા કીધું. તો એ સંબંધી છે એ સંતાને હોઈ શકે. પતિ પત્ની સંબંધ એવો સંબંધ છે કે એક જ સંબંધમાં લગભગ બધા જ પ્રકારના સંબંધોને જીવી લે છે આપણે. તો પત્ની છે એ કોઈ સમયે પત્ની હોય છે, કોઈ સમયે જિંદગીનો એવો પાઠ ભણાવે છે કે ગુરુ હોય છે, સમજના અર્થમાં જ કહું છું. કોઈ સમયે આપણા શરીરનું એટલું ધ્યાન રાખે છે કે એ માતા પણ હોય છે આપણી. અને કોઈ સમયે એ આપણી જાગૃતિના અર્થમાં આપણને જે સહયોગ કરે છે, તો એક બહેન છે એવું પણ લાગે છે. તો પતિ પત્ની સંબંધ ખરા અર્થમાં એવો સંબંધ છે, એક તો બે એક સરખા જ લગભગ ઉંમરના હોય છે, જ્યાં વ્યક્તિ હરેક સંબંધને જીવી જાય છે. એ સારા મિત્રય છે, એ માતા પણ છે, એ છે એ પત્ની પણ છે. તો જ્યારે પત્નીને પણ પતિના સંરક્ષણ, શરીર સંરક્ષણ પોષણનો ભાવ છે, તો ત્યારે પત્ની છે એ માતા, મમતાના સ્વરૂપે જ છે. તો જ્યારે મને સામેવાળા વ્યક્તિના શરીર પોષણ સંરક્ષણ માટે એ મારા શરીરનું પ્રતિરૂપ છે એવું જ લાગે છે, એને કીધું મમતા. અને મારા શરીરનું પ્રતિરૂપ જેને હું જોઉં, તો મારા શરીરનું જેમ ધ્યાન રાખીશ એમ એનું રાખીશ જ. એટલે મમતા એટલે અપનત્વની, મમત્વની પરાકાષ્ઠા. મારા શરીરના પ્રતિરૂપ છે એ જ ભાવ. અને કીધું એમ એ પ્રાણી જગતમાં પણ જોવા મળે છે, પણ પ્રાણી જગતમાં છે એ વસ્તુ મિકેનિકલ છે. તો જન્મ દેવાની ઘટના સાથે અમુક સમય સુધી એ રહે છે. તો એ પણ જોવો તો તમે કુદરતમાં કેવી સુંદર વ્યવસ્થા છે. કાલે આપણે જોશું કે પ્રાણી જગતમાં કોઈ જ્ઞાન નથી, છતાં એની પેઢી બનેલી રહે એ માટે પ્રાકૃતિક વિધિથી હરેક પ્રાણી, જીવો એના બાળકોનો ઉછેર, એને એનું શરીર, એના બાળકનું શરીર જ્યાં સુધી પોતાનો ખોરાક ગોતવા સક્ષમ ન થાય ત્યાં સુધી એની અંદર મમતા ભાવ રહે છે. અને પછી કુદરતી વિધિથી એ મમતા ભાવ ઓસરી જાય છે, નથી રહેતો. આ કોઈ ઓબ્ઝર્વ કર્યું છે? કોઈનું ધ્યાન છે આ વાત? હા, પછી કૂતરી એની રીતના, કોઈ બચ્ચા એને. હા, એક્ઝેક્ટ. તો ગજબની વ્યવસ્થા છે આ ચારેય વ્યવસ્થામાં આપણે જોઈએ. પણ માણસ છે એ આ વ્યવસ્થા નથી જોતો, ભ્રમિત દ્રષ્ટિના કારણે. તો જો વ્યવસ્થાનું સ્વરૂપ જોઈએ, કાલે આપણે એના ઉપર ચર્ચા કરશું તો તમને આશ્ચર્ય થશે કે ક્યારે હાલું આ રીતના તો વિચાર્યું જ નહોતું કે આ ચારેય અવસ્થાઓમાં કેટલી જોરદાર વ્યવસ્થા છે. માણસ ધારે તોય 100%, 100 ઘણી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ પેદા કરી નહીં, એ વ્યવસ્થાને ન બનાવી, જેને આપણે એઆઈ અત્યારે કહીએ છીએ. તેને તો કાલે જોશું, આજે આપણે ચર્ચા મમતા ઉપર કરીએ છીએ. તો જ્યારે મમતા ભાવ છે એ
મમતા ભાવ છે એ સાર્થક ક્યારે થાય છે? તો કે જ્યારે આ સામેવાળા વ્યક્તિના શરીરના પોષણનો ભાવ છે, એ પોષણના ભાવની અંતે એની અંદર એ વસ્તુ ક્લિયર છે કે શરીરનો સદુપયોગ કરશે, જાગૃતિ માટે ઉપયોગ કરશે. એ ભાવથી જ્યારે માણસ મમતા મૂલ્ય પ્રકટ થાય છે ત્યારે એ ચરિતાર્થ થાય છે. શું કીધું મેં? મમતા ભાવ છે એ ચરિતાર્થ અથવા તો એનું સાર્થક સ્વરૂપ અહીંયા લખ્યું છે. એનો અર્થ શું? કે જ્યારે મારું સંતાન કે સામેવાળું વ્યક્તિ છે એના શરીરનું પોષણ થાય તો એ આ પોષણયુક્ત શરીરનો ઉપયોગ શું કરશે? જેથી કરીને એ સમજદાર, જિમ્મેદાર, જાગૃત વ્યક્તિ બની શકે એના માટે. નહીં કે ખાઈ પીને, શું કીધું? નહીં કે ખાઈ પીને પઠ્ઠા જેવું થયા રાખે. અત્યારે મમતા ભાવ છે એ કઈ રીતના વહે છે? અત્યારે મમતા ભાઈ છે એ કઈ રીતના વહે છે? તો ઘણી વાર શિબિરમાં છે એ આ એક્ઝામ્પલ આપતા હોય છે અને કહું તો પહેલાના સમયને યાદ કરીએ. અત્યારે કેવી રીતના કરતા હોય ખબર નથી. જોઈન્ટ ફેમિલીમાં રહેતા તો માં તો હોય જ, એક બીજી માં એ કોણ? દાદી, દાદીમાં. એ બાળક છે એ નાનું હોય એની ઉપર મમતા ભાવ છે એ આપણે પ્રકટ કરવો છે. બાળક છે એ દૂધ પીતું નથી, કઈ રીતના દૂધ પીવડાવશે? તેનું ચિત્રણ આપણે કરીએ તો એક પગને ટેકે બેહાડશે, બીજો પગ માથે છે એ મૂકશે. લાર ના, એટલે ઓલું કોઈ રીતના હલવું ન પીવે શેનું નહીં દૂધ. જેવું રોવે અને મોઢું ખોલે, ગળગળ ગળગળ કરતું અંદર ચમચી મૂકી દે, જાય. બરોબર? વળી પાછું છે એ શ્વાસ લે એટલે મોઢું ખુલે, ફરી પાછું મોઢું ખુલે એવું દૂધ મૂકી દે પાછું, ચમચી પાછું. તો આ જે રીતના યજ્ઞમાં આહુતિ દેવાતી હોય એ આહુતિ છે એ સ્વાહા ચાલુ જ રહે જ્યાં સુધી ઓલો દૂધનો ગ્લાસ, પહેલા તો આવડી સાઈઝ નહોતી, આવડી હતી, એ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી આહુતિ ચાલુ જ રહે. આને આપણે શું કહેતા? મમતા. તો શરીરના પોષણનો ભાવ છે, પણ પોષણ પાછળ છે એ શરીર સ્વસ્થ રહી જાગૃતિ તરફ જાય. આ પ્રકારની મમતાથી બાળકને આપણે છે એ ક્યાં પહોંચાડ્યું? નાનું બાળક હોય ત્યારે તો ઓફકોર્સ આપણે આ કરવું જ પડે, કારણ કે એને પોતાના શરીરનું ભાન નથી. પણ જેમ જેમ મોટું થાય છે એમ એની પોતાની જાગૃતિ થાય કે ભાઈ મારા ખાવા માટે, મારા શરીરના પોષણ માટે મારે જમવું જરૂરી છે. અત્યારે કઈ રીતના જમાડે છે? મોબાઈલ. મારું છોકરું તો મોબાઈલ નાનો જમે, પાછું ગરવાઈ લે. જો હમણાં યુટ્યુબ ચાલુ કરીશ, હમણાં જમવા મળશે. તો અને એ જમતું હોય, ખરેખર જમતું હોય ત્યારે શું જમે છે બાળકને ખ્યાલ હોય છે? શું પોષણના અર્થમાં જાય છે એ ખ્યાલ હોય છે? કોઈ જ વસ્તુ નહીં. તો ખરેખર જ્યારે જમીએ છીએ તો હરેક વસ્તુ, જો જમવાની જગ્યાને છે એ આપણી પરંપરામાં સરસ નામ આપ્યું, કિચનને. શું નામ આપ્યું? પાકશાળા. શાળા એને કીધું. શું કામ? તો કે જ્યાં અલગ અલગ પકવાન બને છે એ મારા શરીરના પોષણ અને સંરક્ષણ માટે છે, એ શીખવાની શાળા, પાકશાળા. તો જે પણ ભોજન હું મારા બાળકને જમાડું છું એનું શું મૂલ્ય છે, એનાથી શરીરમાં શું થવાનું છે, એમાંથી શું વિટામિન, પ્રોટીન, ભલે કાંઈ ન સમજાય એની ભાષામાં, ખાલી ગયેલી ભાષામાં કંઈક તો વાત કરીએ. આ તો નહીં, યુટ્યુબ આપી દીધું અને હવે મોઢામાં ઓરવા માંડો, ચાલો જમાડીને કરી દે આવા. પણ એ માતા પાસે ઘરમાં છે એટલા માટે. હે, તમે નક્કી કરો. જો ફરિયાદ ન કરવી હોય કે આને ફોનનું વ્યસન થઈ ગયું, મુકાવો હોય, તો આપવા માતાને. કારણ કે ક્યારેક આપણે બાળ વિકાસનો આખો જે ઉછેર છે એને આપણે
જીવન વિદ્યાની શિબિરમાં જ આવે છે. આ વખતે છે એ આપણે એને ડિટેલમાં ક્યારેય ચર્ચા કરી નથી. અધ્યયન બિંદુ કે શિબિર હોય તો એમાં જોશું તો ખ્યાલ આવશે. જે નાની ઉંમર છે બાળકની, એમાં બાળક છે એ બોલવાથી નથી શીખતું, તમારા અનુકરણથી, તમને જોઈને શીખે છે. તો બાળકના હાથમાં મોબાઈલ છે તો સ્વાભાવિક રીતના માતાના હાથમાં કે પિતાજીના હાથમાં મોબાઈલ છે અને એમાં ગેમ રમે છે કે સોશિયલ મીડિયા કરે છે કે કાંઈ પણ મનોરંજન કરે છે, તો બાળક સ્વાભાવિક રીતના એ અનુકરણ કરી શીખવાનું જ છે. તો નાની ઉંમરમાં 6 વર્ષ સુધી મિનિમમ, જો 10 વર્ષ રાખી શકો બેસ્ટ, 6 વર્ષ સુધી મિનિમમ મોબાઈલનો એની સામે ઉપયોગ ન કરવો એકમાત્ર ઉપાય છે મોબાઈલના દૂષણથી બચાવવા માટે. એના પછી એની સાથે તમે સંવાદ કરી શકશો, લોજિકલી વાત કરી શકશો કે આનો ઉપયોગ શું છે, સદુપયોગ શું છે, તો તમે ઉપયોગ કરી શકશો અને સાથે સાથે એ પણ જોશે તો એનો ખરાબ અસર નહીં. તો અત્યારે તો ઉપાય જ છે સાહેબ માતાને ન આપીએ એ જ છે ઉપાય. તો માતા અને પિતા બે, જો જવાબદાર માતા પિતા બનવું છે મિનિમમ 6 વર્ષ, મેક્સિમમ કરી શકો તો 10 વર્ષ, એની સામે યુઝ ન કરો. બને તો યુઝ કરો, કારણ કે હાવ તો બંધ નહીં થાય, આપણી જરૂરિયાત હવે થઈ ગઈ છે. પણ લેન્ડલાઇન સમજો એનો. લેન્ડલાઇન છે એ કેમ હોય, એક જગ્યાએ ખૂણામાં પડ્યો હોય, એમ ટેબલ ઉપર, અલમારી ઉપર કે ફ્રીજ ઉપર જ્યાંની પહોંચની બહાર છે ત્યાં મૂકી દો, આવીએ એટલે બરાબર. પછી છે એ જે પણ કામ છે એ ફિક્સ એક રૂમમાં જઈને કરો, વાપરીને પાછો મૂકી દીધો હતો અહીંયા. તો બાળકની નજર સામે, કારણ કે બાળકને મેસેજ એવો જાય છે કે હું ઇમ્પોર્ટન્ટ નથી, મોબાઈલ ઇમ્પોર્ટન્ટ છે. કાલે જ છે કોઈ સાથે વાત થતી હતી કે કોઈ શિબિરમાં સાંભળું, હમ 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 હા, અને મારે મારા મમ્મી હારે રહેવું છે. હા, તો અમે તો જે આના જેવી જ છે ચર્ચા, આ મેં નહોતું સાંભળ્યું, ક્યાંક વાત થતી હતી અથવા કોઈ શિબિરમાં વાત થઈ કે બાળકે છે એ શિબિર જે ચાલતી હતી પ્રબોધક પાસે જઈને કીધું કે મને મારા પપ્પા છે પ્રેમ કરતા નથી. છોકરો હશે, દીકરો, એણે કીધું. તો વાત કરી કે શું કામ, તો કે હું જ્યારે જાઉં ત્યારે મોબાઈલમાં જ ધ્યાન હોય. હું એમ કહું કે મારે કંઈક કામ છે તો એ કહે કે મારે અત્યારે કામ છે, આપણે પછી વાત કરીએ. પછી ક્યારેય થાય નહીં, ક્યારેય વાત કરતા નથી. તો મારા પપ્પા મને પ્રેમ કરતા નથી. પપ્પા છે એ જીવન વિદ્યા તો કરેલા હતા. પછી બધું મળાવી અને સમજાવ્યા, જે પ્રબોધક હતા એણે વાત કરી ને કીધું કે એવું ન હોય, કાંઈક બિઝનેસનું કામ હશે, XYZ હશે, એના કારણે છે તને જવાબ નહીં આપી ગયા હોય. પપ્પા છે એ પ્રેમ તો કરે જ છે. બધું કરી અને એને સમજાવી અને પાછા મોકલ્યા. પછી પપ્પાએ રહી વાત થઈ કે આમાં આ રીતના છે એ તમારા બાળકનું કેવું છે, બાળક તો આવું માનું છે, તમને સ્વીકાર થાય છે? તો એ તો સ્વીકાર નહોતો જ થવાનો. તો એ પછી અંતે છે જે પણ કામની એ વ્યવસ્થા થઈ જાય, જો આપણી ઈચ્છા હોય તો. જો આપણી દ્રષ્ટિનો જ વિકાસ ત્યાં સુધી નથી થયો તો આપણે એની વ્યવસ્થા કેમ કરશું, રાઈટ? તો ટીવી છે, મોબાઈલ છે, અથવા તો કોઈ પણ ગેમ્સ છે, આ બધી વસ્તુઓને જો આપણે હા હા એટલે એમાં જોવાનું એ છે સાહેબ